પ્રાચીન ભારત આ શબ્દો સાંભળતા જ એક ભવ્ય સંસ્કૃતિ, ઊંડું જ્ઞાન અને એક સમૃદ્ધ વારસાના દ્રશ્યો આપણી નજર સામે તરવરવા લાગે છે. પણ આ ભવ્યતા કોઈ કલ્પના નથી, પણ ઇતિહાસના પાના પર લખાયેલી એક હકીકત છે. તો ચાલો આપણે આ સ્રોતોના આધારે સમજીએ કે પ્રાચીન ભારતની સભ્યતા આટલી અદ્વિતીય કેમ હતી. આપણી આ આખી સફરનો મુખ્ય સવાલ આ જ છે. એવી તો કઈ બાબતો હતી જેણે આ સંસ્કૃતિને દુનિયાના ઇતિહાસમાં આટલું ઊંચું સ્થાન આપ્યું? આપણે સમાજ, સાહિત્ય, કળા અને જ્ઞાન આ બધા પાસાઓને એક પછી એક જોઈશું અને આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. આ સમજવા માટે આપણે 5 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન આપીશું. પ્રાચીન ભારતમાં જીવન કેવું હતું, એમનો સાહિત્યિક વારસો કેટલો સમૃદ્ધ હતો, કળાઓ કેવી રીતે વિકસી રહી હતી, પથ્થરમાં કંડારાયેલી અજાયબીઓ કઈ હતી, અને છેલ્લે જ્ઞાન અને વાણિજ્યનું શું મહત્વ હતું. તો ચાલો સફરની શરૂઆત કરીએ છીએ એક પાયાથી, એટલે કે તે સમયના લોકોના રોજબરોજના જીવનથી, કારણ કે એ જ તો આ મહાન સભ્યતાનો પાયો હતો. જો અહીંયા છે ને આપણને 2 બિલકુલ અલગ દુનિયા જોવા મળે છે. એક બાજુ છે ગ્રામીણ જીવન, જ્યાં ગ્રામભોજક મુખ્ય વ્યક્તિ હતા. એ ગામના વડા પણ હતા અને મોટા જમીનદાર પણ, અને આ પદ એમને વારસામાં મળતું. અને સમાજ પણ જમીનદારો, ખેડૂતો અને મજૂરોમાં વહેંચાયેલો હતો. તો બીજી બાજુ નગર જીવન હતું, જેની ફરતે મજબૂત કિલ્લેબંધી હતી, પાણી માટે રીંગ કૂવા જેવી આધુનિક વ્યવસ્થા હતી, અને માટી, કાંસા અને હાથીદાંતમાંથી અદ્ભુત વસ્તુઓ બનાવનારા કુશળ કારીગરો પણ હતા. સમાજ જીવનની વાત તો કરી, પણ ચાલો હવે એ વારસા તરફ જઈએ જેણે પેઢીઓ સુધી આ સંસ્કૃતિને ઘડી, અને એ છે પ્રાચીન ભારતનું વિશાળ અને વૈવિધ્યસભર સાહિત્ય. આ સાહિત્યને છે ને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છે ધાર્મિક સાહિત્ય, જેમાં 4 વેદ, ઉપનિષદો, રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો અને 18 પુરાણો આવે છે. અને હા, બૌદ્ધ ધર્મના ત્રિપિટક અને જૈન ધર્મના આગમ ગ્રંથો પણ આમાં જ સામેલ છે. અને બીજી બાજુ છે ધર્મેતર સાહિત્ય, જેમાં ભાસ અને કાલિદાસ જેવા મહાન નાટ્યકારોની કૃતિઓ, પાણિનીનો વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી અને મેગેસ્થિનીસ જેવા વિદેશી મુસાફરોએ લખેલા પ્રવાસ વર્ણનો પણ છે. અને જ્ઞાન કેટલું વિશાળ હતું એનો અંદાજો તો લગાવો. 108! હા, 108! આ તો ખાલી મુખ્ય ઉપનિષદોની સંખ્યા છે, જે ભારતીય તત્વજ્ઞાનનો મૂળ આધાર છે. ખરેખર આ આંકડો જ તે સમયની બૌદ્ધિક ઊંડાઈ બતાવવા માટે પૂરતો છે. શબ્દોની દુનિયામાંથી બહાર આવીને હવે ચાલો કલાની ગલીઓમાં પ્રવેશ કરીએ. આ એક ક્ષેત્ર છે જ્યાં સર્જનાત્મકતાએ અલગ અલગ સ્વરૂપો લીધા અને સંસ્કૃતિમાં પ્રાણ પૂર્યા. પ્રાચીન ભારતમાં કળાને સમજવા માટે 2 મુખ્ય કેટેગરી હતી. પહેલી, લલિત કલા એટલે કે ફાઇન આર્ટ્સ. એમાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત જેવી કળાઓ આવતી. અને બીજી હતી નિદર્શન કલા એટલે કે પરફોર્મિંગ આર્ટ્સ. આમાં મુખ્યત્વે નૃત્ય અને નાટકનો સમાવેશ થતો. કેટલું સ્પષ્ટ વર્ગીકરણ છે ને! અને આ પ્રાચીન કલાત્મક કૌશલ્યનો જીવતો જાગતો પુરાવો જોવો હોય તો આનાથી કૈલેસ શું હોઈ શકે? અજંતા અને ઇલોરાની ગુફાઓમાં જે ચિત્રો છે એ લલિત કલાના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. અને નવાઈની વાત તો એ છે કે આમાંથી કેટલાક ચિત્રો 500 વર્ષથી પણ વધારે સમયથી સચવાયેલા છે. વિચારો, તે સમયની ટેકનિક કેટલી જોરદાર હશે. હવે ચાલો એ કળાની વાત કરીએ જે આજે પણ આપણી સામે અડીખમ ઊભી છે અને આપણને મંત્રમુગ્ધ કરી દે છે, એટલે કે સ્થાપત્ય અને શિલ્પકળા. આપણે જે જોઈએ છીએ એ છે સ્તૂપ. પણ સ્તૂપ એટલે શું? તો સ્તૂપ એ પવિત્ર ગુંબજ આકારની ઇમારતો છે, જે ખાસ કરીને બૌદ્ધ સાધુઓના અવશેષોને સાચવવા માટે બનાવવામાં આવતી. આ માત્ર એક બાંધકામ નથી, પણ શ્રદ્ધા અને શાંતિનું જીવંત પ્રતીક છે. સ્તૂપની જેમ જ બીજા મહત્વપૂર્ણ બાંધકામ હતા વિહારો. વિહાર એટલે કે મઠ. આ એવી જગ્યા હતી જ્યાં જૈન અને બૌદ્ધ સાધુઓ રહેતા, અભ્યાસ કરતા અને ધ્યાન કરતા હતા. એક રીતે કહીએ તો આ જ્ઞાન અને આધ્યાત્મિકતાના મોટા કેન્દ્રો હતા. હવે શિલ્પકળાની વાત કરીએ ને તો એમાં મુખ્યત્વે 2 સ્ટાઇલ ખૂબ જ પ્રચલિત બની. એક હતી ગાંધાર કલા, જેના પર થોડો ગ્રીક પ્રભાવ જોવા મળે છે, અને બીજી હતી મથુરા કલા, જે એકદમ આપણી સંપૂર્ણપણે ભારતીય હતી. આ બંને શૈલીઓએ શિલ્પકળાને એક નવી જ દિશા આપી. અને છેલ્લે આપણે એ 2 શક્તિશાળી એન્જિનની વાત કરીશું જેણે આખી સભ્યતાને ગતિ આપી અને આગળ વધારી. એ હતું શિક્ષણ અને વેપાર.
શિક્ષણને કેટલું મહત્વ અપાતું હતું એ તો આ મહાન વિદ્યાપીઠો પરથી જ ખબર પડી જાય. તક્ષશિલા વિચારો, જ્યાં ચાણક્ય અને પાણીની જેવા વિદ્વાનો ભણાવતા હતા. પછી નાલંદા, જે બૌદ્ધ અધ્યયન માટેનું વિશ્વવિખ્યાત કેન્દ્ર હતું. અને આપણા ગુજરાતમાં પણ વલ્લભી, જે એક મોટું શૈક્ષણિક કેન્દ્ર હતું. આ બતાવે છે કે જ્ઞાનને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું હતું. હવે જ્ઞાન તો હતું, પણ વેપાર વગર વિકાસ અધૂરો છે. અને એ સમૃદ્ધ વેપારનો પુરાવો એટલે આ સિક્કા. આ કોઈ સાધારણ સિક્કા નથી, આ છે પંચમાટ સિક્કા, જે ઈસુ પૂર્વે 5મી સદીના છે. આ સિક્કા એક વિકસિત અર્થવ્યવસ્થા અને વેપાર વાણિજ્યનો પાક્કો પુરાવો છે. તો આપણે આખી સફરમાં જોયું કેવી રીતે એક સુવ્યવસ્થિત સમાજ ગહન સાહિત્ય, જીવંત કળાઓ, ભવ્ય સ્થાપત્ય અને જ્ઞાન વાણિજ્યના મજબૂત પાયા પર પ્રાચીન ભારતની ભવ્યતા ટકેલી હતી. આ બધાએ મળીને એક એવો વારસો બનાવ્યો જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. અને આજ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે કે કોઈપણ સભ્યતાની કળા, જ્ઞાન અને વેપાર આખરે તેના વારસાને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે.